Amisha this side and welcome back to my YouTube channel. અને આજે છે સન્ડે અને તમે જોઈ શકો છો કે આજના વિડીયોની શરૂઆત થઈ છે ઘરની અંદર નહીં પણ ઘરની બહારથી, કેમ કે અત્યારે મને લાગે છે ભૂખ અને આજનો મારો આખો દિવસ એકદમ પેક છે, હેક્ટિક છે, કેમ કે શોપિંગ કરવાની છે આજનો આખો દિવસ. મેં વિચાર્યું કે સવારની શરૂઆત એક એવી વસ્તુથી કરું કે જે સૌથી મારી ફેવરિટ છે નાસ્તામાં ખાવા માટે. નીલકંઠનો ઓઇલ લોચો જે સૌથી મને વધારે ભાવે. યસ, અત્યારે બસ હવે ખાવાનું જ છે અને ખાધા પછી હું અને મયુર જવાના છીએ શોપિંગ માટે. શોપિંગ થોડી ઘણી થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે, એના માટે. ગરમી નથી લાગતી? બફારો છે કે ગરમી છે? બફારો છે. તડકો ઓછો છે આજે અને વરસાદ પહેલાં જે બફારો થાય ને એ ટાઈપનો બફારો બહુ છે. તો વી આર ડન વિથ બ્રેકફાસ્ટ સેશન. અમારો બ્રેકફાસ્ટ હતો 12 વાગે, જ્યારે લોકોને જમવાનો ટાઈમ હોય ને ત્યારે. હવે અમારે છે ને આઉટફિટ જોવા માટે જવાનું છે. મારું જે આઉટફિટ છે ને એન્ગેજમેન્ટ માટેનું એ સોર્ટ આઉટ છે. હવે મારે મયુર માટે જોવા જવાનું છે. સો લેટ્સ ગો. મયુર માટે અમે લોકો જોઈ લીધું છે. આઈ થિંક 4 થી 5 વસ્તુ અમને ગમી હતી, પણ હજુ મેં ફાઇનલ નથી કરી કે કઈ વસ્તુ લેવી છે, કેમ કે અમે લોકો થોડા ઘણા કન્ફ્યુઝ હતા. એટલે અમે વિચાર્યું કે કાલે મારું જે આઉટફિટ છે ને એ લઈને અમે આવશું ને એની સાથે છે ને મેચ કરશું કે એની સાથે વધારે કઈ વસ્તુ મેચ થાય છે ને પછી અમે લોકો ફાઇનલ કરશું. એના સિવાય પણ મેં મારી માટેના બીજા 3 આઉટફિટ લીધા હતા અને જેનું ફિટિંગ કરવાનું બાકી હતું ને ફિટિંગમાં આપી દીધા હતા અને અત્યારે એ પણ લઈ લીધા છે. અને બસ બાકી બીજું કંઈ લેવાનું બાકી છે નહીં. અને અત્યારે તડકો બહુ છે, ગરમી બહુ છે અને બધું આજુબાજુમાં જોઈ લીધું કે અમુક કોઈક વસ્તુ મેં જોઈ છે, અમુક વસ્તુ ગમી છે, જે વસ્તુ એ વસ્તુ લીધી છે. હવે અત્યારે ઘરે જવાનું જ મન થાય છે. સો યુ ગાઈઝ, ઇટ ઇઝ ડે 2/week 2 ઓફ શોપિંગ, એન્ગેજમેન્ટ શોપિંગ. અને આજના દિવસે અમારે જવાનું છે પેકિંગ કરવા માટે. જે કોસ્મેટિક્સની જેટલી પણ વસ્તુઓ છે એ બધાનું પેકિંગ કરાવવાનું છે. અને એના સિવાય બેંગલ્સ બાકી છે, મેચિંગના એ લેવાના છે. આમ ભલે નાના બાકી છે પણ બહુ બધા કામ બાકી છે. મારો આખો થેલો ભરાઈ ગયો છે. આમાં બધી વસ્તુઓ છે જેનું મારે પેકિંગ કરાવવાનું છે. બેગ જોઈને તો છે ને કોઈકને એવું લાગે કે 2 દિવસ છે ને આઉટિંગ માટે જઉં છું અને 2 દિવસના કપડાં આવી ગયા છે. આમ ગાઈસ, એઝ ઓલવેઝ આઈ એમ હંગ્રી અને અત્યારે મને ભૂખ લાગી છે. શોપિંગ મેં આમ આઈ થિંક મારે જેટલી પણ વસ્તુ મૂકવાની હોય ને છાબની અંદર એ બધી કટલેરીની નાની વસ્તુઓ બધી લઈ લીધી છે અને બેંગલ્સ પણ આવી ગયા છે. અને હવે ટાઈમ છે ને તો હવે અમે લોકો જઈએ છીએ ગોલ્ડની શોપિંગમાં. આપણે અત્યારે ગોલ્ડની શોપિંગ માટે જઈએ છીએ તો તને શું ફીલ આવે છે અત્યારે? ખર્ચો છે, બહુ ખર્ચો બાબા. ખર્ચો તો એટલો રહેવાનો ને, છોકરીઓ માટે એટલી વસ્તુ તો આપણે આમ તો બધી વસ્તુમાં આ લેવું છે, પેલું લેવું છે, આ સાડી લેવી છે, આ કટલેરી લેવી છે. અમારે તો શું એક બેલ્ટ આપી દેશે, કપડાં આપી દેશે અને થોડું મતલબ શું કહે ગ્રૂમિંગ વસ્તુ આપી દેશે. બીજું શું આપશે અમને? એ વાત તારી બરોબર છે. હવે આવ્યા છે તો તારે મને લઈ જ દેવું પડશે ને. સોનું તો જે જરૂર છે તો બધી વસ્તુ લેવી જ પડશે. હવે એટલો છે સોનાનો ભાવ અત્યારે ખાસ સિઝન એવી છે ને કે સોનાનો ભાવ વૈધ જ જાય છે. અમે લોકો કેર એન્ડ સન્સમાં ગયા હતા પણ અત્યારે છે ને ટાઈમિંગના લીધે બંધ થઈ ગયું હતું. એટલે અમે વિચાર્યું કે કલા મંદિર અત્યારે કદાચ ચાલુ હશે તો ત્યાં જોઈ લઈએ. તું એમ કે છો કે તને કપલ રિંગ નથી ગમતી અત્યારના ટ્રેન્ડ પ્રમાણે? મારે તો જે ગમે જ લેવાનું છે કપલ રિંગ. મારે આને કોક સમજાવો. અત્યારે મોસ્ટ ઓફ બધા કપલ રિંગ જ પહેરે છે અત્યારે. જેના બી અત્યારના પ્રમાણે જમાના પ્રમાણમાં કોઈ બી હોય ને મતલબ કપલ રિંગ જ લે. અત્યારે અલગ રિંગ લેવા કરતાં છે ને એ વધારે સારું લાગે. પણ એમાં કપલ રિંગ બધી વેરાયટી મળતી નથી, શું કરવાનું? વેરાયટી નથી મળતી એમ? કલા મંદિરમાં આપણે એટલે જ આવ્યા છીએ ને કે આપણે વેરાયટી એ રીતની મળી રહે, આપણે જે બી જોવું હોય એ ટાઈપ જોઈ છે. શોપિંગ તો અમે કરવા ગયા હતા પણ એમાં એવું થયું કે ટાઈમ કન્સ્ટ્રેન્ટના લીધે 1-2 વસ્તુઓ ગમી હતી અને પછી એ લોકોને બંધ કરવાનો ટાઈમ હતો. તો જે પણ વસ્તુઓ ગમી, થોડી ઘણી વસ્તુઓ ગમી હતી અને જે બી બાકી રહી ગયું છે એનું હવે શોપિંગ કાલે કરવાનું છે. એટલે એ કામ શોપિંગ પતી ગઈ ને પછી અમે લોકો છે ને જમવા માટે ગયા હતા. ને જમવામાં તો છે ને મને આજે ખરેખર એટલી મજા આવી ગઈ છે ને કે જેની વાત જ ના પૂછો. તો તને દુનિયાભરનો બહારનો ખાવાનો શોખ છે ને કે
ગમે ત્યારે બસ મારે તો બહારનું ખાવું છે, પંજાબી ખાવું છે, ઢોસા ખાવા છે, પીઝા ખાવા છે. શોખની વસ્તુ છે ને. કોકને શોખ હોય ખાવાનો, કોકને શોખ હોય ફરવાનો, કોકને શોખ હોય બીજાને હેરાન કરવાનો. જે તને મને હેરાન કરવાનો શોખ છે એમ. ક્યાં હું તને એવું હેરાન કરું છું? તું મને હેરાન કરે છે. આ વાત સાવ ખોટી છે. મને તો ભાઈ શોખ છે જ જમવાનો. જો મને કેવું છે કે આ વસ્તુ મને એવું નહીં કે મને ક્યારેક કંઈક નવી વસ્તુ જોઈ જાય ને તો મને એમ થાય કે આ વસ્તુ મારે ટ્રાય કરવી છે, આ વસ્તુ તમારે ખાવી જ પડશે ને. પણ તું તો દર વખતે મને એમ કહેજો કે મને તો પંજાબી જ ખાવું છે છેલ્લે તો. એ તો છેલ્લે એ ઓપ્શન તો સાઈડનો છે. આ તો કેવું કે ક્યારેક એમ થાય કે નવું ખાવું છે, એ બધી વસ્તુ ટ્રાય કરવાની મને બહુ શોખ છે. એટલે આવું બધું ચાલે છે જીવનમાં. અને અત્યારે હું જે જગ્યાએ છું ને એ મારું ખુદનું ઘર નથી, જે મારા અત્યારે રૂમે નથી. અત્યારે હું મારા કે ટુ બી હોમ મતલબ કે મારું જે ભવિષ્યનું ઘર થવાનું છે ને અત્યારે હું બસ હવે ત્યાં જ જવાનું. આટલી વસ્તુઓ છે મારી. આજના દિવસમાં મેં ખાલી આટલું જ લીધું છે. સો હવે અમીષા તૈયાર થઈ રહી છે ફોર શોપિંગ ડે 2. હા, ડે 2. આજે કાલે જે જોવાનું બાકી રહી ગયું હતું ગોલ્ડની શોપિંગ માટે, એના માટે આજે જવાનું છે. જવું જ છે ને ફાઇનલી. જોવું પડશે ને, લેવાનું બાકી છે તો પછી. હા, એ તો લેવું જ પડે. ખિસ્સા ખાલી કરવા જ પડે. લેવાનું હોય એ તો જોઈએ છે કેટલું ખિસ્સો ખાલી થાય છે. એટલે આજે ડે 2 છે. હવે જે બાકી રહી ગયું હતું કાલે, હવે આજે બાકી બધું લઈ લેશું. ને બાકી જે પેકિંગ ને એ બધું થોડું ઘણું બાકી છે, આપણે એ બી કરાવવાનું છે. તો એ બી આજે ટાઈમ વેસ્ટ બી કરાવી જ લેશું આપણે. ચાલીને બધું ગોતીને આઉટફિટ ગોતીને છે ને બહુ થાકી ગઈ હતી. મેં સોર્ટ આઉટ કરીને રાખ્યા છે 2 થી 3 આઉટફિટ, પણ હું હજી કન્ફ્યુઝ છું મારે લેવું કે ના લેવું. એટલે હું ચાલતા થાકી ગઈ. તો અહીં થોડીક હું ફૂડ કોર્ટમાં આવીને થોડી વાર બેસું, કેમ કે મયુર હમણાં થોડીક વારમાં આવે જ છે અને મને ભૂખ પણ લાગી છે. પણ હું મારી સાથે થોડા ઘણા ફ્રૂટ્સ ને એ બધું લાવી છું. અહીંયાનું કંઈ ખાવાની નથી, કેમ કે મયુર આવે પછી હું ફિગર આઉટ કરીશ કે મારે કઈ વસ્તુ લેવી, કયું આઉટફિટ લેવું. અને હોપફુલી મને છે ને ફૂડ કોર્ટમાં એક એવી સારી એવી નાની એમની જગ્યા મળી ગઈ છે. બાકી અહીંયા ફૂડ કોર્ટમાં પબ્લિક જ એટલી હોય છે ને કે તમને કોઈ ચેર ગોતવી, તમને કોઈ બેસવાની જગ્યા ગોતવી છે ને એ બહુ એક ટાસ્ક કહેવાય. મયુર અત્યારે આવી ગયો છે અને એઝ ઓલવેઝ હી ઇઝ અ લેટ કમર બાય ધ વે. એટલે અત્યારે એને મને થોડીક વેઇટ કરાવી છે. અને મયુર, મને છે ને અત્યારે ભૂખ લાગી છે. તો તને શું લાગે છે આપણે અત્યારે શું ખાવું જોઈએ? મને તો પિઝા ખાવાની ઈચ્છા થાય છે. પિઝા ખાવાની ઈચ્છા થાય છે એમ? તારે પિઝા ખાવા છે? પણ હું પિઝા નહીં ખાઉં. પૂછ કેમ? કેમ પિઝા નથી ખાવા હોય? કેમ કે હું અત્યારે હેલ્ધી ડાયટ ઉપર છું, એટલે મારે પિઝા નથી ખાવા. ક્યાંથી તું હેલ્ધી ડાયટ પર જતી રહી છે? હું હેલ્ધી ડાયટ ઉપર જ છું. જો એટલે તો આ ફ્રૂટનો ડબ્બો ભેગો લઈને હું આવી હતી. હા, તો મને ક્લિયર જોવા મળ્યું કે ફ્રૂટનો ડબ્બો બી સાથે રાખે છે. એટલે તમે હમણાંથી જ ચાલુ કર્યું છે હેલ્ધી ડાયટ? ઓહ, મને તો ખબર બી નથી. તો આપણે શું ખાઈશું તો પછી આપણે? તું બોલ. હું તો પિઝા નહીં ખાઉં. હેલ્ધી ડાયટ ઉપર છું એટલે મને પિઝા નહીં પંજાબી કે છોલે ભટુરે ખાવા જોઈએ. એ ઓપ્શન તો સારો દીધો છે, પંજાબી ને છોલે ભટુરેનો. ઓય, એમાં તને હેલ્ધી ડાયટ દેખાતું નથી તને? ના એમાં એવું કેવું છે ખબર છે? હેલ્ધી ડાયટની ડેફિનેશન મારા માટે એવી છે, મને જે ભાવે ને એ મારા માટે હેલ્ધી કહેવાય, નો ભાવતો ને મારા માટે અનહેલ્ધી કહેવાય. એટલે હવે ફાઇનલી કંઈક થોડું ઘણું ખાઈ લઈએ અને પછી આપણે શોપિંગ ચાલુ કરશું. કન્ક્લુઝન એવું આવ્યું છે કે અત્યારે અમે લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ જ ખાશું, કેમ કે અત્યારે એટલું બધું હેવી નથી ખાવું. રાતે એમ બી બહાર જમવાનું છે એટલા માટે. તો ફાઇનલી પેટ પૂજા કરી લીધા પછી હવે શોપિંગ જે બાકી રહી ગઈ છે હવે પાછી જ કરવાની છે. વિચાર આવે છે મયુર કે આમ આટલી એન્ગેજમેન્ટની શોપિંગમાં આપણે આટલા થાકી ગયા છીએ બધી વસ્તુ ગોતીને, મેરેજની શોપિંગમાં આપણી શું હાલત થશે? ये तो अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त.
સો દેટ્સ ઇટ ગાઈઝ એન્ડ વિથ દેટ વી હેવ કમ ટુ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો. એન્ગેજમેન્ટ વ્લોગ છે એ મારા ભાઈની ચેનલમાં ઓલરેડી અપલોડ કરેલો છે. ઇફ યુ ગાઈઝ મિસ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક આપી દઈશ. હવે આની સાથે આજનો આ જે વિડીયો છે અહીંયા તો આપણે પૂરો થાય છે, પણ હવે સીધા મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.